આણંદના વડોદમાં બીઓબીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। બેંક ઓફ બરોડાના સ્ટ્રોંગ રૂમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ। બારીની નીચે બખોલ પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। ચોરીમાં નિષ્ફળતા મળતા સીસીટીવીનું ડીવીઆર લઈ ચોર ફરાર। ડીવાયએસપી સહિત એલસીબી અને વાસદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી। બેંક ઓફ બરોડાના બિલ્ડિંગની પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરફોડ કરવાની કોશિશ કરેલી હતી। બેંકમાંથી કોઈ પણ વસ્તુ ગયેલું નથી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલ આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। તેમજ વડોદ ગામે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ બાબતે હકીકત મેળવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। જે ખેતર છે, ખેતરના ભાગેથી દિવાલમાં બાકોરું કરી અને પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ તેમાં સફળતા મળેલ નથી। સાથે સાથે ચોરીમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તે આઈડેન્ટિફાઈ ના થાય તે માટે બેંકમાં રાખવામાં આવેલો ડીવીઆર લઈ ગયેલ છે। તો આણંદના વડોદમાં બેંક ઓફ બરોડાનો જે સ્ટ્રોંગ રૂમ છે એમાં ઘૂસવાનો પ્રયાસ કેટલાક લોકોએ કર્યો હતો। આ સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે નિષ્ફળ ગયો। અંતે બારીની નીચે લોકોએ બાખોલ પાડીને ચોરીનો પ્રયાસ કર્યો તો સફળતા ન મળતા સીસીટીવી લઈ તેઓ ફરાર થયા।